નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાલી શહેરમાં પાણીનો કકળાટ યથાવત રહ્યો છે, ત્યારે વડાલી મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વડાલી શહેરમાં વર્ષોથી પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો. વડાલી શહેરની જનતાને 2 ટંક ખાવાનું તો મળી જાય છે, પણ પાણી નથી મળતું. ત્યારે આજે અમન પાર્કની મહિલાઓ નગરપાલિકા આવી હતી, જ્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ધરોઈ ડેમમાંથી પીવાનું પાણી વડાલી શહેરમાં આવે છે. કયા કારણોસર સમયસર પાણી નથી આવતું તેનો કોઈ જવાબ નથી. નગરપાલિકા પાસે પૈસાદાર લોકો તો પાણીના ટેન્કર નખાવી દે છે, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ટેન્કર પરવડે એવું નથી. વડાલી નગરપાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ક્યારે કરશે એવો સવાલ થાય છે. સરકાર લાખો રૂપિયા નલ સે જલ સેવામાં ખર્ચ કરી રહી છે, ત્યારે આ પૈસા જાય છે ક્યાં? રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ.